નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 18મો લેક્ચર છે. આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા આગળ આવી ગયા છીએ. ઘણા બધા અગત્યના ટોપિક જે આ ચેપ્ટરના આપણે જોવાના હતા એ આપણે જોઈ ગયા છીએ. ઘણી બધી અગત્યની માહિતીઓ છે એ આ ચેપ્ટરની આપણે સમજી ગયા છીએ. આ ચેપ્ટર ખૂબ જ ટ્રિકી ચેપ્ટર છે. કહેવાનો મતલબ એવો છે કે એક્ઝામની અંદર આ એક એવું ચેપ્ટર છે કે જેની અંદરથી ટ્રિકી પ્રશ્નો પૂછાતા હોય, કે જે પ્રશ્ન માટે થોડીક ટોપિકની સમજણ છે એ આપણી પાસે હોવી જોઈએ. આપણે ટોપિકને સમજેલા હોઈએ, આપણને ટોપિક આવડતો જરૂરી નથી, પણ આપણે વ્યવસ્થિત રીતે મતલબ સમજેલા હોય એટલે ટોપિક તમને આવડે જ, કહેવાનો મિનિંગ એવો નથી. પણ આવડવો અને સમજેલો હોય એની વચ્ચે થોડોક તમે ગોખીને એ શીખી શકો, મતલબ તમે એમ કહી શકો કે તમને એ આવડે છે. પણ અહીંયા સમજવું સૌથી વધારે મહત્વનું છે. કોઈ પણ ટોપિકને તમે સમજેલા હશો તો તમે એ પ્રશ્નના સરળતાથી જવાબ આપી શકશો. તો આ એવું ચેપ્ટર છે. એના પરનો 18મો લેક્ચર છે. અગાઉ 17 લેક્ચર આપણે જોઈ ગયા છીએ આ ચેપ્ટર પરના, જેમાં છેલ્લો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 17ની હું તમને વાત કરું તો એની અંદર આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે વાત કરી છે કે ભાઈ આદિકોષ, કેન્દ્રીય કોષ, સજીવ એટલે કે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન કયા પ્રકારે થાય છે. પ્રત્યાંકન એટલે ડીએનએ પરથી mRNA બનવાની પ્રક્રિયા, એને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. તો કઈ રીતે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન થાય છે, કઈ રીતે સુકોષ કેન્દ્રીય કોષ સજીવો કે જેની અંદર કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોય એવા સજીવોની અંદર કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, કોના આરએનએની અંદર અથવા તો કોની અંદર પ્રત્યાંકન બાદ સ્પ્લાઇસિંગની જરૂરિયાત હોય છે, કોની અંદર સ્પ્લાઇસિંગની જરૂરિયાત નથી હોતી, સ્પ્લાઇસિંગ શું કામ કરવું પડે છે, ઇન્ટ્રોન શું છે, એક્ઝોન શું છે, આ બધી માહિતીને આપણે આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 17ની અંદર જોઈ ગયા છીએ. આપણે વાત કરીએ આજના લેક્ચરની કે ભાઈ આજના લેક્ચરની અંદર આપણે કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ. તો એનસીઆરટી પ્રમાણે આજે આપણે જે ટોપિક પર જવાના છીએ એ છે વિકૃતિ અને જનીન સંકેતો. મતલબ આજે આપણે બે બાબતો વિશે વાત કરવાની છે. આમ જોવા જઈએ તો 3 બાબતો વિશે વાત કરવાની છે, પણ એમાંથી એક બાબત એટલે કે જનીન સંકેતો, એને એક વખત ડિટેલમાં મેં તમને આગળ આપણે જે એનસીઆરટી 12ના લેક્ચરો ભણતા હતા ને ત્યારે મેં તમને એક વખત વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે. એટલે એના સંદર્ભ માત્ર હું તમને રિવિઝન કરાવીશ. બાકીના 2 ટોપિકો છે એની અંદર એક છે વિકૃતિ, જેના વિશે ડિટેલમાં આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ, અને એક છે ટીઆરએનએ. ટીઆરએનએ અથવા એડેપ્ટર મોલેક્યુલ છે એના વિશે વાત કરશું. તો ટીઆરએનએ વિશે પણ અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ, પણ એના વિશે એનસીઆરટી જે માહિતી આપી છે આપણે થોડીક જોશું, એને થોડુંક રિવાઇઝ કરીશું. મતલબ આજના લેક્ચરમાં મુખ્યત્વે આપણે વિકૃતિની પ્રક્રિયા પર ચર્ચા કરવાની છે, અથવા તો એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીશું. પણ આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ જનીન સંકેતો પરથી. કેમ તો ભાઈ આપણે માત્ર એને રિવાઇઝ કરવાનું છે, એના સંદર્ભમાં આપણે જે કંઈ માહિતીઓ ભણી ગયા છીએ એને જરાક યાદ કરી લઈએ, અને પછી આગળની પ્રક્રિયા ભાઈ જે વિકૃતિ, જે જનીન સંકેતો સંલગ્ન જ છે. વિકૃતિ એટલે બીજું કંઈ નથી. વિકૃતિનો અર્થ શું થાય? વિકૃતિનો અર્થ થાય જનીન સંકેતોમાં થતો આકસ્મિક ફેરફાર. આગળ હું તમને એની વ્યાખ્યા સંદર્ભે બધી બાબતો સ્પષ્ટ કરાવું છું. બરાબર, આપણે વિકૃતિ પર પહોંચીએ ત્યારે. ચલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને કીધું આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ, તો મેં તમને કીધું એમ આજના લેક્ચરની શરૂઆત આપણે કરવાના છીએ જનીન સંકેતો પરથી. તો જનીન સંકેતો સંદર્ભ આપણે કંઈક આગળ ભણી ગયા છીએ. શું ભણી ગયા છીએ? તો ભાઈ જનીન સંકેત શું છે, જનીન સંકેતો કેટલા હોય છે, જનીન સંકેતો ક્યાં આવેલા હોય છે. આ દરેક પ્રશ્ન છે ને એ એક પ્રકારનું રિવિઝન જ છે. માનો આ દરેક પ્રશ્ન હું અહીંયા પૂછું છું ને એનો જવાબ આપતો જાવ એટલે આપણને રિવિઝન ઓટોમેટિકલી થઈ જશે.
પહેલો જ પ્રશ્ન મેં એમ પૂછ્યો જનીન સંકેત એટલે શું છે? તો ડીએનએ પરથી mRNA પર પ્રોટીન સંશ્લેષણ માટેની જે માહિતી આવે છે એ માહિતી જે સાંકેતિક ભાષામાં લખાયેલી હોય એ સાંકેતિક ભાષાને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે, અથવા તો mRNA પર જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી થયેલી હોય એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં દરેક ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડનો સમૂહ એને એક જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે. જનીન સંકેત ત્રિઅંકી હોય છે એવું આપણે ભણી ગયા છીએ. એવો ખ્યાલ કોણે આપ્યો હતો? ગેમોવ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બરાબર. તો જનીન સંકેતો સંદર્ભની આ તમામ માહિતીઓ છે એ આપણે જોઈ ગયા છીએ. પછી વૈજ્ઞાનિક નિરેનબર્ગની આપણે વાત કરી ગયા, મથાઈની આપણે વાત કરી ગયા, જેણે હોમોપોલિમર યુનો હોમોપોલિમર, એ માટેનો એડેનિનનો હોમોપોલિમર, સાઇટોસિનનો હોમોપોલિમર, ત્યાર પછી ગ્વાનિનનો હોમોપોલિમર, આ બધાના હોમોપોલિમર બનાવી અને પ્રાયોગાત્મક રીતે એવી સાબિતી આપી હતી કે ભાઈ જનીન સંકેતો છે એ ત્રિઅંકી હોય છે, અને એણે ક્રેકિંગ અને ડેસિફેરિંગ છે એ જનીન સંકેતોનું કર્યું હતું. તો એ સંદર્ભની માહિતીઓ આપણે જોઈ ગયા છે ને એમાં ક્યાંક આપણે એવું ભણ્યા હતા કે ભાઈ જનીન સંકેતોની સંખ્યા કોષની અંદર, જનીન સંકેતોની સંખ્યા કેટલી હોય છે? તો ભાઈ કોષની અંદર 64 જનીન સંકેતો આવેલા હોય છે. કોષની અંદર 64 જનીન સંકેતો આવેલા હોય છે, જેમાંથી એમિનો એસિડનું સંકેતન કેટલા કરે છે? એમિનો એસિડનું સંકેતન કરવાનું કાર્ય માત્ર 61 જનીન સંકેતો કરે છે. બાકીના વધેલા 3 જનીન સંકેતો શું કામ કરે છે? તો એ 3 જનીન સંકેતો કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરવાનું કામ નથી કરતા. એને આપણે કેવા કોડોન કહેતા હતા? એને આપણે સમાપ્તિ સંકેત અથવા એને આપણે સ્ટોપ કોડોન કહેતા હતા. અને સ્ટોપ કોડોન કોણ કોણ હતા? સ્ટોપ કોડોન હતા UAA, UAG અને UGA. આ ત્રણેય સ્ટોપ કોડોન હતા. આને સ્ટોપ કોડોન એટલા માટે કીધા હતા કે આ કોડોન જેવો mRNA પર આવશે એટલે ત્યાંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અંત થઈ જશે. કારણ શું છે એની પાછળનું? તો ભાઈ આ જીનેટિક કોડોન કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. તો 64 માંથી 61 એવા છે કે જે એમિનો એસિડનું સંકેતન કરે છે, 3 એવા છે કે જે એમિનો એસિડનું સંકેતન કરતા નથી. બીજું આપણે એવું જોયું હતું એમિનો એસિડ જનીન સંકેતોની લાક્ષણિકતાઓ જોઈ હતી કે ભાઈ જનીન સંકેતો છે એક તો સર્વવ્યાપી હોય છે, એટલે કે બધા જ સજીવોની અંદર જનીન સંકેત એક સરખા જ હશે. ઉદાહરણ તરીકે AUG જનીન સંકેત. ઓકે, આ એક જનીન સંકેત આપણે ધ્યાનમાં રાખવાનો કીધો તો AUG. આની ખાસિયત શું હતી? આને આપણે પ્રારંભિક જનીન સંકેત કહેતા હતા કે કોઈ પણ mRNA નો પહેલો જનીન સંકેત છે AUG હશે. અને ક્યાં એમિનો એસિડનું સંકેતન કરે છે? મિથિયોનિનનું સંકેતન કરે છે. એટલા માટે આપણે એવું પણ કીધું હતું કે કોઈ પણ પ્રોટીન અથવા કોઈ પણ એમિનો એસિડની શૃંખલાની શરૂઆત છે ને એ મિથિયોનિન એમિનો એસિડથી થશે, કારણ પહેલો જનીન સંકેત છે AUG હોય છે. તો એને આપણે પ્રારંભિક સંકેત અથવા સ્ટાર્ટ કોડોન તરીકે ઓળખતા હતા. બીજી વાત આપણે એવી જોઈ ગયા હતા, મતલબ હું શું વાત કરતો તો સર્વવ્યાપી હોય છે. એટલે જો આપણી અંદર AUG છે એ મિથિયોનિન બનાવતું હોય તો બેક્ટેરિયામાં પણ AUG જ મિથિયોનિન બનાવશે. કોઈ પણ સજીવ તમે લઈ લ્યો એની અંદર AUG જનીન સંકેત એ મિથિયોનિન એમિનો એસિડ જ બનાવતું હશે. બરાબર. એમ આપણે બીજા કોઈ પણ સંકેતની, ઉદાહરણ તરીકે હું તમને સંકેતની વાત કરું કે ભાઈ જનીન સંકેત છે UUU, તો એ ફિનાઇલ એલેનિન જ બનાવતું હશે, તો એ મારામાં ફિનાઇલ એલેનિન બનાવશે. અને કોઈ પણ સજીવની અંદર UUU જનીન સંકેત હશે તો એ ફિનાઇલ એલેનિન જ બનાવતું હશે. એટલે આપણે એવું કે એક જનીન સંકેતો સર્વવ્યાપી છે. બીજું આપણે એવું જોઈ ગયા હતા કે એક એમિનો એસિડનું સંકેતન કરતો હંમેશા એક જનીન સંકેત હોય. ધ્યાન આપજો હું જે વાત કરું છું, બરાબર, કે એક એમિનો એસિડનું સંકેતન કરતો એક જનીન સંકેત હોય. એવું પણ બની શકે કે એક જ એમિનો એસિડનું સંકેતન કરતા એક કરતાં વધારે જનીન સંકેતો છે એ હશે. પહેલું મેં જે તમને કીધું કે એક એમિનો એસિડનું સંકેતન એક જ જનીન સંકેત કરે, એ અમુક
એમિનો એસિડ માટે છે, લાઈક મિથિયોનિન. તો મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન માત્ર ને માત્ર કોણ કરે? એયુજી જનીન સંકેતિત કરશે. એ સિવાયનો સામાન્ય સ્થિતિમાં એવો એક કે જનીન સંકેત નહીં હોય જે મિથિયોનિનનું સંકેતન કરે. બાકી મોટા ભાગના એમિનો એસિડનું સંકેતન કરવા માટે એક કરતાં વધારે જનીન સંકેતો છે એ જવાબદાર હશે. બીજું, એક જનીન સંકેત એક જ એમિનો એસિડનું સંકેતન કરે, એટલે કહેવાનો મિનિંગ યુ છે એ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરતો હોય તો કોઈ પણ જગ્યાએ યુ છે એ ફિનાઇલ એલેનિનનું જ સંકેતન કરે. પછી ફિનાઇલ એલેનિન બનાવવા માટે યુ સિવાયનો બીજો કોઈ જનીન સંકેત હોય તો હોય, પણ યુ તો માત્ર ને માત્ર ફિનાઇલ એલેનિનનું જ સંકેતન કરશે. તો આ પ્રકારની માહિતીઓ છે એ આપણે જોઈ ગયા છીએ જનીન સંકેત માટે. જનીન સંકેત શું હોય, ત્રિઅંકી હોય છે, આ બધી માહિતીઓ છે એ જનીન સંકેત માટેની આપણે અગાઉ જોઈ ગયા છીએ. એની શોધ કઈ રીતે થઈ, નિરેનબર્ગ છે, હરગોવિંદ ખુરાના છે, એના કાર્ય વિશે આપણે વાત કરી હતી. એણે એક જનીન છે એ કૃત્રિમ જનીન છે એ તૈયાર કર્યું હતું, બરાબર. તો એ તમામ માહિતીઓ છે એ આપણે જનીન સંકેતો સંદર્ભની જોઈ ગયા છીએ. તો જનીન સંકેતને મારે માત્ર તમને અત્યારે રિવાઇઝ કરાવવાનું હતું, યાદ કરાવવાનું હતું. હવે આજનો જે મેઇન ટોપિક છે આપણે એના પર જતા રહીએ. શું જોવાનું છે આજે? તો આજે આપણે વાત કરવાની છે વિકૃતિની પ્રક્રિયા પર. હવે માનો વિકૃતિની પ્રક્રિયાને જનીન સંકેતના સંદર્ભમાં જ તમને સમજાવું તો સમજો કે એક જનીન સંકેત છે મારી પાસે એ યુ જી, આ એક જનીન સંકેત છે. હવે કોઈ કારણથી પ્રકૃતિમાં કોઈ એવા કારણથી આ જે એયુજી જનીન સંકેત છે એમાંનો આ જી છે ને એ બીજા કોઈ એક ન્યુક્લિયોટાઇડથી બદલાઈ ગયો. મતલબ આ એયુજી જનીન સંકેતમાંથી જી છે ને એ નીકળી ગયો કોઈ કારણથી, અને જીના સ્થાન ઉપર આ જનીન સંકેતમાં એક નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરાઈ ગયો. એટલે જી છે ને એ બદલાઈ ગયો. જી શેનાથી બદલાઈ ગયો? તો ભાઈ જી છે એ સી થી બદલાઈ ગયો. એટલે નવો જનીન સંકેત બની ગયો એયુસી. હવે માનો એયુજી છે એ કયો એમિનો એસિડ બનાવતો હતો? મિથિયોનિન બનાવતો હતો. પણ એયુસી જનીન સંકેત છે એ કયું એમિનો એસિડ બનાવે છે? તો ભાઈ એ બનાવે છે આઇસોલ્યુસિન. એયુસી જનીન સંકેત કયું એમિનો એસિડ બનાવે છે? તો ભાઈ એયુસી જનીન સંકેત આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન માટેનું શોર્ટ નેમ છે, સંજ્ઞા છે ILE, આઇસોલ્યુસિન. એયુજી જનીન સંકેત આઇસોલ્યુસિન બનાવે છે. હવે અહીંયા શું થયું? તો અહીંયા એક જનીન સંકેતની અંદર કોઈ આકસ્મિક ફેરફાર થઈ ગયો, કે જનીન સંકેત હતો એયુજી પણ એમાં એક ફેરફાર આવી ગયો. શું ફેરફાર આવ્યો? તો એયુજીમાં જીના સ્થાન ઉપર સી આવી ગયો. તો આવો આકસ્મિક ફેરફાર જે છે ને એને જ શું કહેવામાં આવે? તો ભાઈ આવો આકસ્મિક ફેરફારને જ કહેવામાં આવે વિકૃતિ. અને વિકૃતિના પરિણામે શું થાય? તો ભાઈ ઘણી વખત પ્રોટીન નું નિર્માણ થતું હોય તો એ પ્રોટીન નિર્માણની પ્રક્રિયામાં જે સ્થાન ઉપર મિથિયોનિન એમિનો એસિડ આવવું જોઈએ એના સ્થાન ઉપર ઘણી વખત આઇસોલ્યુસિન આવી જાય. આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું, મિથિયોનિનના સ્થાન ઉપર આઇસોલ્યુસિન આવી જાય. કોઈ પણ એમિનો એસિડ કોઈ પણ એમિનો એસિડની જગ્યાએ આવે. ફોર એક્ઝામ્પલ એક જનીન સંકેત હોય UGA. ચાલો આપણે હજી એક એક્ઝામ્પલ તમને આપીએ. UGU, બરાબર. એક જનીન સંકેત છે UGU. હવે આ UGU છે ને સિસ્ટીન એમિનો એસિડ બનાવે છે. એમિનો એસિડ કયા એમિનો એસિડનું સંકેતન કરે? સિસ્ટીનનું. હવે કોઈ કારણસર UGU ની અંદર આ યુ છે ને એ બદલાઈ ગયો શેનાથી? એ થી બદલાઈ ગયો. એટલે UGA થઈ ગયું. જનીન સંકેતમાં ફેરફાર આવ્યો. એક ન્યુક્લિયોટાઇડ છે એ બીજા ન્યુક્લિયોટાઇડથી બદલાઈ ગયો. એટલે યુ છે એ થી બદલાઈ ગયો. તો નવો જનીન સંકેત બન્યો એ કયો બન્યો? UGA. હવે UG છે એ UGA તો સ્ટોપ કોડોન છે. તો જે જગ્યાએ સિસ્ટીન બનવું જોઈતું હતું ત્યાં સ્ટોપ કોડોન આવી જવાના કારણે હવે ત્યાંથી એમિનો એસિડની શૃંખલા બનવાની જ બંધ થઈ જશે. એટલે પૂરેપૂરું પ્રોટીન બની શકે નહીં. પૂરેપૂરું પ્રોટીન ન બની શકે એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ અવરોધાય. તો આ પ્રકારે જનીન સંકેતોની અંદર વિકૃતિ છે એ થઈ શકતી હોય. એટલે હું એમ કહી શકું કે વિકૃતિ એટલે ખરેખર છે શું? વિકૃતિ એટલે
જનીન સંકેતોની અંદર આવતો આકસ્મિક ફેરફાર, એ આકસ્મિક ફેરફાર સ્વરૂપે જનીન સંકેતમાં કોઈ એક નવો ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરાઈ જાય, એ જનીન સંકેતની અંદર પહેલેથી હાજર કોઈ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડથી બદલાઈ જાય, અથવા તો જનીન સંકેતોની અંદર હાજર કોઈ એક ન્યુક્લિયોટાઇડ છે એનો લોપ થઈ જાય અથવા તો એ ડિલીટ થઈ જાય. આવા કોઈ પણ કારણથી જનીન સંકેતમાં આકસ્મિક ફેરફાર આવે, આ આકસ્મિક ફેરફારને આપણે શું કહીએ તો ભાઈ એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. ચાલો વિકૃતિના સંદર્ભમાં આગળ આપણે ઘણી બધી માહિતી આપી છે, એને સમજીએ. વિકૃતિને બીજું શું કહેવાય તો ભાઈ એને મ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મ્યુટેશન એવો શબ્દ આવ્યો એટલે એક બીજો શબ્દ તમને યાદ કરાવી દઉં, મ્યુટાજન. આ શબ્દ યાદ રાખજો. મ્યુટેશનની જગ્યાએ સાથે સાથે એક શબ્દ યાદ રાખજો, મ્યુટાજન. મ્યુટાજનનો અર્થ શું થાય? એવો કોઈ પણ ઘટક કે જે મ્યુટેશન ઉત્પન્ન કરતો હોય, એને મ્યુટાજન કહેવાય. મ્યુટેશન દરેક વખતે મ્યુટાજન વડે જ થાય એવું જરૂરી નથી. ઘણી વખત પ્રાકૃતિક મ્યુટેશન પણ થતા હોય, કેમ કે મ્યુટેશન છે એ ઉદ્વિકાસ માટે પણ જરૂરી છે. ઘણા મ્યુટેશન છે એ ફાયદાકારક હોય, ઘણા મ્યુટેશન છે એ નુકસાનકારક હોય. તો મોટાભાગના નુકસાનકારક મ્યુટેશન છે ને એ ઉત્પન્ન થવા માટે કોઈક ને કોઈક મ્યુટાજન છે એ જવાબદાર હોય. એક એક્ઝામ્પલ આપું હું તમને મ્યુટાજનનું, તો અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણ છે ને એક પ્રકારનો મ્યુટાજન છે કે ભાઈ યુવી કિરણ સતત રીતે ડીએનએના કે કોઈ પણ જેનેટિક મટીરિયલ હોય એના સતત સંપર્કમાં આવે એટલે એની અંદર મ્યુટેશન છે ને એને પ્રેરે, એની અંદર વિકૃતિને પ્રેરે. આવા બીજા ઘણા બધા રસાયણો હોય, યુવી કિરણ છે, ગામા કિરણ છે, આ બધા જે મ્યુટેશન ઉત્પન્ન કરે છે ને એ તમામને શું કહેવાય તો ભાઈ તમામને મ્યુટાજન તરીકે ઓળખવામાં આવે, અથવા એને ગુજરાતીમાં આપણે વિકૃતિ પ્રેરક તરીકે પણ ઓળખીએ કે ભાઈ એવો ઘટક કે જે વિકૃતિને પ્રેરે છે એને વિકૃતિ પ્રેરક તરીકે ઓળખવામાં આવે. તો એ નામ પણ યાદ રાખજો મ્યુટાજનનું સાથે સાથે. ચાલો એનાથી આગળ વધીએ તો આપણે શેની વાત કરવાના છીએ તો ભાઈ વિકૃતિ મ્યુટેશનની વાત કરવાના છીએ. હવે મ્યુટેશન એટલે શું છે તો મેં અહીંયા વ્યાખ્યા આપી છે. જો ડીએનએના બંધારણમાં આવતો આકસ્મિક ફેરફાર એને વિકૃતિ અથવા મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. હવે સમજો ડીએનએ એટલે તો આવું ડબલ સ્ટ્રેન્ડેડ મોલેક્યુલ હોય. ડીએનએની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. આવું ડબલ સ્ટ્રેન્ડેડ મોલેક્યુલ છે. હવે ડીએનએ ઉપર માહિતી લખાયેલી છે, પણ ડીએનએ પર માહિતી કયા સ્વરૂપમાં લખાયેલી છે? સાંકેતિક સ્વરૂપમાં. અને સંકેતો એટલે શું છે તો ભાઈ સંકેતો એટલે ન્યુક્લિયોટાઇડની નિશ્ચિત ક્રમની ગોઠવણી. ઉદાહરણ તરીકે અહીંયા લખેલ છે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન. આ પ્રકારની સાંકેતિક માહિતી લખાયેલી છે. હવે આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી હોય? એને પૂરક હોય. તો એડેનિન સામે શું હોય તો ભાઈ થાઇમિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન હોય, થાઇમિન સામે એડેનિન હોય, સાઇટોસિન સામે ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન. આ રીતે ડીએનએની અંદર માહિતી છે એ લખાયેલી છે. એની માહિતી આ પ્રકારે ન્યુક્લિયોટાઇડના એક નિશ્ચિત ક્રમથી લખાયેલી છે. હવે ડીએનએનો આવો કોઈ એક ટુકડો, માનો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ટુકડો, એ એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે. તો એ નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવતો ટુકડો એને હું શું કહી દઉં? એને જ હું જનીન કહી દઉં. અને એમઆરએનએ કોના પરથી બને? આવા જનીન પરથી જ બને. કે આ જનીન છે કે જે ડીએનએથી બનેલું છે, એ ડીએનએનો એક ભાગ કે જે નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે એને આપણે જનીન કહીએ. હવે એ જનીનની રચનામાં જે 2 ડીએનએની શૃંખલા છે એમાં કોઈ એક ડીએનએની શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે. ટેમ્પલેટ તરીકે કઈ વર્તે તો જે શૃંખલાના 3' છેડા પર પ્રમોટર પ્રદેશ આવેલો હોય ટેમ્પલેટ તરીકે વર્તશે. અને એના આધારે એના પરથી એક એમઆરએનએનું સંશ્લેષણ થશે. ઉદાહરણ તરીકે ચાલો હું તમને એ પણ બતાવું કે ઉપરની શૃંખલા છે એનો 3' છેડો અહીંયા છે અને 5' છેડો અહીંયા છે, તો એ ટેમ્પલેટ તરીકે વર્તશે અને એના પરથી આ પ્રકારે એક એમઆરએનએ બન્યો.
બરાબર. એ mRNA બનવાની પ્રક્રિયાને જ આપણે શું કહીએ તો ભાઈ એને આપણે પ્રત્યાંકન કહીએ. અને એ mRNA કઈ રીતે બનશે તો ભાઈ એ ટેમ્પલેટનો પૂરક બનશે. એટલે કે ટેમ્પલેટમાં જે જગ્યાએ એડેનિન છે તો ત્યાં યુરેસિલ આવશે, કેમ કે RNAમાં થાઇમિન હોતો નથી, તો એની જગ્યાએ યુ, જીની જગ્યાએ સી, જીનો પૂરક સી થશે, ટીનો પૂરક એ થશે, સીનો પૂરક જી થશે, એનો પૂરક શું થશે? યુ થશે. સી, જી, ટીનો પૂરક એ, યુ, યુ, સી અને સી. આ પ્રકારનો mRNA બનશે. હવે એ mRNA પર DNA પર જે માહિતી હતી એ જ માહિતી mRNA પર આવી છે, અને mRNA પર જે માહિતી લખાયેલી છે એ કયા સ્વરૂપમાં છે? એ સાંકેતિક સ્વરૂપમાં છે. અને એ mRNA પર લખાયેલ સંકેતને આપણે શું કહીએ? જનીન સંકેત. જનીન સંકેત કેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલો? 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી. એટલે આ mRNA પર પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે, પહેલો જે જનીન સંકેત છે એ કયો છે? તો ભાઈ પહેલો છે યુ, સી, એ લખાયેલો છે. બીજો છે એ કયો છે? જી, યુ, સી લખાયેલો છે. જી, યુ, સી લખાયેલો છે. જી, યુ, સી લખાયેલો છે. તો આ પ્રકારે mRNA પર કે DNA પર શું લખાયેલું છે? તો ભાઈ DNA પર એક નિશ્ચિત ક્રમની ન્યુક્લિયોટાઇડની ગોઠવણી આવેલી છે. હવે એમાં આવું કંઈક બને, ઉદાહરણ તરીકે સમજો કે DNA ની રચનામાં પહેલો ન્યુક્લિયોટાઇડ કે બીજો ન્યુક્લિયોટાઇડ જી છે, એ બદલાઈ જાય. શેનાથી બદલાઈ જાય? તો ભાઈ જી છે ને એ એથી બદલાઈ જાય. એથી બદલાઈ ગયો. હવે એનો અર્થ શું થયો? તો ભાઈ પહેલો જનીન સંકેત શું હતો? AGT હતો ને, સોરી, પહેલા જે DNA પર પહેલા 3 ન્યુક્લિયોટાઇડ ગોઠવાના હતા, જેના આધારે પહેલો જે જનીન સંકેત બનવાનો હતો એ કયો બનતો હતો? UCA બનતો હતો. પણ હવે કયો બનશે? UUA બનશે. બરાબર. તો આ ફેરફાર આવી ગયો. હવે પહેલો જે UCA બનતો હતો ને એ માનો કોઈ એક નિશ્ચિત એમિનો એસિડ બનાવતો હતો, તો એની જગ્યાએ હવે જે જનીન સંકેત બનશે એ બીજું એમિનો એસિડ બનાવશે. હવે એમિનો એસિડ બદલાઈ જાય એટલે પ્રોટીનની રચના પણ બદલાઈ જશે, અને પ્રોટીનની રચના બદલાઈ જાય એટલે આપણે એને શું કહીએ? તો ભાઈ વિકૃતિ કહીએ. તો વિકૃતિ એટલે ખરેખર શું છે? તો ભાઈ વિકૃતિ એટલે ડીએનએના બંધારણમાં આવતો આકસ્મિક ફેરફાર. ડીએનએના બંધારણમાં શું છે? ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે. તો આપણે એવું કહીએ કે ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં આવતો આકસ્મિક ફેરફાર. અને ફેરફાર કઈ રીતનો હોય કે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે એમાં એક ન્યુક્લિયોટાઇડ બદલાઈ જાય, એક ન્યુક્લિયોટાઇડ ઓછો થઈ જાય, એક ન્યુક્લિયોટાઇડ વધી જાય. આ કોઈ પણ રીતે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી જે ડીએનએની રચના છે એના બંધારણમાં ફેરફાર આવી શકે. એ જ ફેરફારને આપણે વિકૃતિ કહીએ છીએ. ચાલો, તો વિકૃતિનો કન્સેપ્ટ છે એ હવે મારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ આ વસ્તુને વિકૃતિ કહેવાય. ચલો, એ સંદર્ભમાં આપણે થિયરેટિકલ માહિતી મૂકી છે એને જોઈએ આપણે કે ડીએનએ જનીનિક માહિતી ધરાવે છે. ડીએનએ પાસે જે સાંકેતિક માહિતી છે એ એની છે જનીનિક માહિતી ધરાવે છે. અને આ માહિતી ડીએનએ પર એક નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલી હોય. શેનો ક્રમ? ન્યુક્લિયોટાઇડના ક્રમથી ગોઠવાયેલી. એને શું કહીએ? એને જનીન સંકેત કહેવાય. જનીન સંકેતના સ્વરૂપમાં કે નિશ્ચિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણીના ક્રમ સ્વરૂપમાં હોય છે. આ ન્યુક્લિયોટાઇડની ગોઠવણીના ક્રમમાં આવતો આકસ્મિક ફેરફાર, એ ફેરફારને શું કહેવાય? એને જ વિકૃતિ અથવા મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હમણાં એક આકૃતિ દોરીને મેં તમને સમજાવ્યું. હવે આ મ્યુટેશનના વિવિધ પ્રકારો વિશે આપણે વાત કરવાની છે. મ્યુટેશનના પ્રકારો પર પછી જઈએ. પહેલાં એ મ્યુટેશનના પ્રકારને કઈ રીતે પાડવામાં આવ્યા છે ને એ બાબતને સમજીએ. ચાલો, તો બીજો થોડોક થિયરી પોર્શન છે એને સમજીએ શું કહેવા માંગે છે. જો હવે ડીએનએના નિશ્ચિત માહિતી ધરાવતા ટુકડાને શું કહેવાય? એને જનીન તરીકે ઓળખવામાં આવે. હવે સમજો, હું તમને શું કહું છું, અહીંયાથી અહીંયા સુધી આ એક ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ પર નિશ્ચિત માહિતી ધરાવતા ટુકડાઓ આવેલા છે, એને શું કહીએ? જનીન. અહીંયાથી અહીંયા સુધીનો ડીએનએનો આ ટુકડો એક નિશ્ચિત પ્રોટીન માટેની માહિતી ધરાવે, એટલે એક જીન થઈ ગયું. આ ડીએનએનો ટુકડો બીજી એક પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે, એટલે આ બીજું જીન થઈ ગયું. અહીંયા દૂર આવતા ત્રીજું એક જીન આવેલું છે. બરાબર. તો આ પ્રકારે ડીએનએ પર નિશ્ચિત માહિતી ધરાવતા ટુકડા આવેલા છે. ડીએનએની રચનામાં અમુક ટુકડા છે એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે, એને આપણે જનીન કહીએ. મતલબ ડીએનએ પર જનીન આવેલા હોય છે. હવે જ્યારે આવો ડીએનએ, આપણે ખબર છે ડીએનએનું પેકેજિંગ થાય છે, ડીએનએ સંગઠિત થાય છે, ડીએનએ હેમાં ફેરવાય છે? તો ક્રમ આખો હું તમને બોલું તો આવી રીતના આપણે પેકેજિંગ વખતે ક્રમ જોયો હતા
કે ડીએનએ છે એ 2.2 મીટર લાંબો છે. હવે એવડા ડીએનએને આપણે કોષ કેન્દ્રની અંદર સમાવવાનો છે, જે 10⁻6 જેટલી સાઇઝ ધરાવે છે. તો એની અંદર આપણે કઈ રીતે સમાવી શકીએ? તો ભાઈ એનું પેકેજિંગ કરવું પડે. કઈ રીતે થાય? તો ભાઈ ડીએનએ છે એ હિસ્ટોન ઓક્ટામેરિક હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાતો હતો, ન્યુક્લિયોસોમ બનાવતો હતો. આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ જોડાય એને સોલેનોઇડ બનાવતા હતા, સુપર સોલેનોઇડ બનાવતા હતા. પછી ક્રોમેટિનની અંદર કન્વર્ટ થતો હતો. ક્રોમેટિન છે એ રંગસૂત્રિકામાં કન્વર્ટ થતો હતો. રંગસૂત્રિકા છે એ પછી રંગસૂત્રમાં કન્વર્ટ થતી હતી. તો મતલબ જ્યારે ડીએનએ છે એ સંગઠિત થઈને રંગસૂત્રમાં ફેરવાય ને ત્યારે આ ડીએનએ છે ને એ સંગઠિત થાય ને એટલે એટલો નાનો બની જાય. માનો કે આ રંગસૂત્ર બની ગયું, ડીએનએ હતું ને એનું રંગસૂત્ર. ડીએનએ ખૂબ લંબાઈ ધરાવતો હતો પણ એ સંગઠિત થઈ ગયો એટલે એટલું નાનું રંગસૂત્ર બની ગયું. હવે એટલું નાનું રંગસૂત્ર બની ગયું એટલે એના પર જે પ્રોટીન હતા એ એવી રીતની ગોઠવણી કરી નાખશે ને. પ્રોટીને એકદમ ડીએનએ પર જે છૂટા છૂટા પ્રોટીન ગોઠવાયેલા હતા એ પ્રોટીને હવે રંગસૂત્રમાં ડીએનએ ફેરવાનો એટલે એટલા નજીક આમ ગોઠવાઈ જશે ને. આ રીતે હવે તમને રંગસૂત્ર પર જનીન છે એ દેખાશે એકદમ નજીક. મતલબ રંગસૂત્ર ડીએનએ પર જે એકદમ મોટા ડીએનએના ટુકડા સ્વરૂપે તમને જનીન દેખાતા હતા ને એ ડીએનએ જ્યારે રંગસૂત્રમાં ફેરવાઈ જશે ને ત્યારે રંગસૂત્રમાં જનીન તમને એક નાના પોઈન્ટ સ્વરૂપે દેખાશે. પોઈન્ટ સ્વરૂપે દેખાય. જ્યારે ડીએનએ રંગસૂત્રમાં ડીએનએ સંગઠિત થઈ અને રંગસૂત્રમાં ફેરવાય ત્યારે એ ડીએનએની રચનામાં જે જનીનો આવેલા હતા એ જનીનો છે એ તમને રંગસૂત્રમાં હવે એક નાના પોઈન્ટ સ્વરૂપે દેખાય. આ જે દરેક પોઈન્ટ છે ને એ એક જનીન બતાવે છે. હવે આવી સ્થિતિમાં જનીનની અંદર આવતું કોઈ પણ મ્યુટેશન, જનીન એટલે શું છે? જનીન એટલે એક નિશ્ચિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો જ ક્રમ થયો ને, જેમ કે AUGC તો એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો એક ડીએનએ, નિશ્ચિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો એક ડીએનએનો ટુકડો. હવે એ જનીન છે એની રચનામાં જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી આવેલી છે એની અંદર મેં તમને કીધું એમ કોઈ ફેરફાર થાય કે એક ન્યુક્લિયોટાઇડ વધી જાય કે એક ન્યુક્લિયોટાઇડ ઘટી જાય કે બે ન્યુક્લિયોટાઇડ વધી જાય કે બે ન્યુક્લિયોટાઇડ ઘટી જાય, આવું કંઈ પણ થાય એટલે આપણે એમ કહીએ એક જનીનમાં વિકૃતિ આવી છે. હવે એ જનીન પોઈન્ટ સ્વરૂપે છે અને એ પોઈન્ટ સ્વરૂપના જનીનમાં જે વિકૃતિ આવે, પોઈન્ટ સ્વરૂપના જનીનમાં જે મ્યુટેશન આવે એ મ્યુટેશનને આપણે કેવું મ્યુટેશન કહીએ? સમજો, એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અહીંયા મેં તમને એક મ્યુટેશનનો પ્રકાર છે ને સ્પષ્ટ કરાયો કે પોઈન્ટ મ્યુટેશન કોને કહેવાય છે. ચાલો હવે એના સંદર્ભની થિયરી માહિતી છે એને જોઈ લઈએ એટલે તમને પોઈન્ટ મ્યુટેશન ક્લિયર થઈ જશે. જો કે જ્યારે આવા ડીએનએ સંગઠિત થઈ અને રંગસૂત્રમાં ફેરવાય છે અથવા રંગસૂત્ર બનાવે છે ત્યારે તેના પર રહેલ જનીન રંગસૂત્ર પર એકદમ પોઈન્ટ સ્વરૂપમાં દેખાતા હોય છે. આવા જનીનના બંધારણમાં ન્યુક્લિયોટાઇડની ગોઠવણી જે આવેલી હોય એમાં શું થાય? તો ભાઈ જે બંધારણ છે એ બંધારણમાં મ્યુટેશન થાય. ન્યુક્લિયોટાઇડની બંધારણ એટલે જનીનનું બંધારણ એનાથી બનેલું છે, ન્યુક્લિયોટાઇડની ગોઠવણીથી. તો એ ગોઠવણીમાં આવતા મ્યુટેશનને કેવું મ્યુટેશન કહેવાય? પોઈન્ટ મ્યુટેશન કહેવાય. કેમ? તો ભાઈ જનીન એક નાના પોઈન્ટ સ્વરૂપે દેખાય છે અને એ પોઈન્ટમાં આવેલું મ્યુટેશન એટલે એને પોઈન્ટ મ્યુટેશન કહેવાશે. તો પોઈન્ટ મ્યુટેશન એટલે બીજું કાંઈ નથી, ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં આવતો આકસ્મિક ફેરફાર. એ ફેરફારનું કારણ એક ન્યુક્લિયોટાઇડ ઘટી જવો, એક ન્યુક્લિયોટાઇડ વધી જવો, કોઈ એક ન્યુક્લિયોટાઇડના સ્થાન ઉપર બીજો ન્યુક્લિયોટાઇડ આવી જવો, આ કોઈ પણ કારણથી ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં ફેરફાર થઈ જાય ને એટલે એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહી શકીએ. ચાલ આગળ વધીએ. પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને સિકલ સેલ એનિમિયા છે. તો હું તમને એના સંદર્ભની માહિતી આપું. ચલો પોઈન્ટ મ્યુટેશનને અહીંયા સમજીએ. પોઈન્ટ મ્યુટેશનને સમજાવવા માટે મેં એક આકૃતિ મૂકી છે તો ધ્યાન આપજો. આ જે બે છે આ નોર્મલ છે, સામાન્ય સ્થિતિ જે હોવી જોઈએ ને એ છે. હવે આ ઉપર છે ને એ શું છે? ડીએનએની ટેમ્પલેટ શૃંખલા છે અને નીચે છે ને એ એમઆરએનએ છે. એમઆરએનએ શેના પરથી બને? ડીએનએની ટેમ્પલેટ પરથી જ બને. ધ્યાન આપજો, હું શું સમજાવું છું કે ઉપર છે એ ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાં આવેલ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે અને એના આધારે એમઆરએનએ પર કઈ રીતે ન્યુક્લિયોટાઇડ આવે છે એની માહિતી છે. તો ડીએનએમાં સામાન્ય ન્યુક્લિયોટાઇડ શું છે? ATG. અને એના આધારે એમઆરએનએ પર જે ન્યુક્લિયોટાઇડ આવશે પૂરક ન્યુક્લિયોટાઇડ, એનો પૂરક હશે U, ટીનો પૂરક હશે A અને જીનો પૂરક હશે C. એટલે એમઆરએનએ પર જે જનીન સંકેત આવવો જોઈએ એ કયો આવવો જોઈએ? UAC બનવો જોઈએ. અને UAC કયું એમિનો એસિડ બનાવે છે? ટાયરોસિન એમિનો એસિડ બનાવે છે. આ સામાન્ય સ્થિતિ છે.
હવે થયું શું? તો ભાઈ આ જે સામાન્ય ન્યુક્લિયોટાઇડ હતો, ડીએનએની રચનામાં જે સામાન્ય ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હતી કે ભાઈ એ ટી જી, એ સામાન્ય ગોઠવણીમાં ફેરફાર આવ્યો કે જે ન્યુક્લિયોટાઇડ હતો એ ન્યુક્લિયોટાઇડનો જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં જે ત્રીજો ન્યુક્લિયોટાઇડ જી હતો ને એ બદલાઈ ગયો. શેનાથી બદલાઈ ગયો? એથી બદલાઈ ગયો. જીના સ્થાન ઉપર એ આવી ગયો. હવે જીના સ્થાન ઉપર એ આવી ગયો એટલે ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં ફેરફાર થઈ ગયો કે જે એ ટી જી હતો એની જગ્યાએ એ ટી એ થઈ ગયો. હવે એટીએ જે ડીએનએમાં બની ગયો ને એના આધારે એમઆરએનએ પર કયો જે જનીન સંકેત આવશે ને એ બદલાઈ જશે. એમઆરએનએ પર કયો આવી ગયો? યુએયુ આવી ગયો. હવે યુએયુ છે એ ક્યુ એમિનો એસિડ બનાવે છે? ટાયરોસિન બનાવે છે. હવે તમે અહીંયા વબલ હાઇપોથિસિસ મેં તમને સમજાવ્યું હતું. છેલ્લો ન્યુક્લિયોટાઇડ બદલાઈ જાય ને એનાથી કાંઈ ફેર ના પડે. બરાબર, મોટા ભાગે છેલ્લો ન્યુક્લિયોટાઇડ બદલાઈ જાય ને એનાથી કાંઈ ફેર ના પડે. પણ અહીંયા શું થયું છે તો ભાઈ એક ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થયો છે. તો આને મ્યુટેશન કેવું કહેશું આપણે? પોઈન્ટ મ્યુટેશન. પણ એ પોઈન્ટ મ્યુટેશનના કારણે એમિનો એસિડમાં કોઈ ફેરફાર નથી થયો. જે જૂનો જનીન સંકેત, સામાન્ય જનીન સંકેત હતો એ ટાયરોસિન બનાવતો હતો. મ્યુટેશન પછી જે જનીન સંકેત બન્યો ને એ ટાયરોસિન બનાવે છે. તો આવું જે પોઈન્ટ મ્યુટેશન હોય એને સાયલેન્ટ મ્યુટેશન કહેવાય. સાયલેન્ટ પોઈન્ટ મ્યુટેશન. સાયલેન્ટ, એને કેવું પોઈન્ટ મ્યુટેશન કહેવાશે? સાયલેન્ટ પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન. હવે હું કામ સાયલેન્ટ કીધું? તો અહીંયા મ્યુટેશન થયું પણ કોઈને ખબર નહીં પડે એની. હું કામ ખબર નહીં પડે? તો ભાઈ સામાન્ય જનીન સંકેત એ ટાયરોસિન બનાવતો હતો અને જે મ્યુટેશન દ્વારા બન્યો એ જનીન સંકેત એ ટાયરોસિન બનાવે છે. એટલે એમિનો એસિડમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે મ્યુટેશન થયું પણ એ મ્યુટેશન કેવું રહ્યું? સાયલેન્ટ રહ્યું. એની કોઈને ખબર પડી નહીં. એટલે એવા પોઈન્ટ મ્યુટેશનને કેવું કહેવાય? સાયલેન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે. તો આ પોઈન્ટ મ્યુટેશનનો એક પેટા પ્રકાર થઈ ગયો. હવે જુઓ, હવે જે જનીન સંકેત બદલાણ હોય એ જ આવે એવું જરૂરી નથી. ઘણી વખત એવું થઈ જાય કે ભાઈ એ ટી જી હતો એની જગ્યાએ એ ટી સી થઈ ગયો. જી છે એ સી થી બદલાઈ ગયો. તો આને પોઈન્ટ મ્યુટેશન જ કહેવાશે. કેમ કે એક ન્યુક્લિયોટાઇડની ગોઠવણીમાં શું થઈ ગયું? ફેરફાર થઈ ગયો કે જીની જગ્યાએ સી આવી ગયો. હવે જીની જગ્યાએ સી આવી ગયો એના કારણે થયું શું? તો ભાઈ એમઆરએનએ પર જે જનીન સંકેત આવવો જોઈએ ને, પૂરક જનીન સંકેત, એ યુએજી થઈ ગયો. નોર્મલ શું આવવો જોઈએ? યુએસી આવવો જોઈએ. એની જગ્યાએ હવે શું થઈ ગયું? યુએજી થઈ ગયો. હવે યુએજી કેવો છે? યુએજી છે એ સ્ટોપ કોડોન છે. યુએજી છે એ કેવો કોડોન છે? યુએજી છે એ સ્ટોપ કોડોન છે. હવે એના કારણે શું થશે? તો ભાઈ એના કારણે ન્યા જે એમિનો એસિડ બનવાનું હતું એ એમિનો એસિડ ત્યાં કોઈ બનશે જ નહીં. એના કારણે ત્યાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા છે હવે પૂર્ણ થઈ જશે. થશે શું? એના કારણે પ્રોટીન નિર્માણની જે પ્રક્રિયા શરૂ હતી, પ્રોટીન નિર્માણની પ્રક્રિયા શું થઈ જશે? તો ભાઈ પ્રોટીન નિર્માણની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે. ત્યાંથી આગળ પ્રોટીન નિર્માણની પ્રક્રિયા હાલશે જ નહીં. કારણ આપણે પહેલાં જ જોઈ ગયા છીએ કે જ્યારે એમઆરએનએ પર સ્ટોપ કોડોન આવી જાય ત્યાંથી પ્રોટીન સંશ્લેષણ થવાનું બંધ થઈ જાય, એમિનો એસિડની શૃંખલા બનવાનું પૂરું થઈ જાય. તો આવું જે પોઈન્ટ મ્યુટેશન હશે ને કે જેના કારણે એક સામાન્ય જનીન સંકેત છે એ સ્ટોપ કોડોનની અંદર, સમાપ્તિ સંકેતની અંદર ફેરવાઈ જાય, તો એવા પોઈન્ટ મ્યુટેશનને નોનસેન્સ, યાદ રાખજો, નોનસેન્સ, NON, નોનસેન્સ, નોનસેન્સ પોઈન્ટ મ્યુટેશન. નોનસેન્સ શબ્દ સાંભળજો બરાબર. અહીંયા પેનમાં કંઈક ફોલ્ટના કારણે લખાતું નથી બરાબર. નોનસેન્સ પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન. નોનસેન્સ શું કામ કીધું? તો અહીંયા કોઈ પણ એમિનો એસિડનું સંકેતન થતું નથી. સેન્સ હચોડી છે નહીં, કોઈ પણ પ્રકારનું એમિનો એસિડ બનતું નથી. એટલે આવા પોઈન્ટ મ્યુટેશનને નોનસેન્સ પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવશે. પહેલું સાયલેન્ટ હતું તો એ મેં તમને સમજાવ્યું. બીજું નોનસેન્સ પોઈન્ટ મ્યુટેશન થયું. હવે બન્યું એવું કે જે સામાન્ય જનીન સંકેત હતો ને એનો પહેલો જે ન્યુક્લિયોટાઇડ હતો ને એડેનિન હતો, એ એડેનિન ગ્વાનિનથી બદલાઈ ગયો. તો હવે જે એમઆરએનએ પર પૂરક જનીન સંકેત બનવો જોઈએ ડીએનએની ટેમ્પલેટ પરથી કયો બનશે? CAC. હવે જે સામાન્ય જનીન સંકેત બનવો જોઈએ એ ટાયરોસિન એમિનો એસિડ બનાવવો જોઈએ, પણ એના કારણે જે મ્યુટેશન થવાના કારણે જે જનીન સંકેત બન્યો એ હિસ્ટિડિન એમિનો એસિડ બનાવે છે. એ કેવું એમિનો એસિડ બનાવે છે? હિસ્ટિડિન એમિનો એસિડ છે એ બનાવે છે.
તો અહીંયા શું થયું તો ભાઈ એક એમિનો એસિડ છે એ બીજા એમિનો એસિડમાં બદલાઈ ગયું, અને એક એમિનો એસિડ બીજા એમિનો એસિડમાં બદલાવાના કારણે આપણને એમ થાય કે ભાઈ એટલી બધી એક એમિનો પ્રોટીન છે એ 500 એમિનો એસિડથી બનેલી એક શૃંખલાથી બનેલું હોય તો 500માં એકાદું એમિનો એસિડ બદલાઈ જાય, ફેર શું પડે? બહુ મોટો ફેર પડે. હમણાં હું તમને પોઈન્ટ મ્યુટેશનનું એક એક્ઝામ્પલ સમજાવું ત્યારે તમને ખબર પડશે કે બહુ મોટો ફેર પડે. એકાદું એમિનો એસિડ બદલાઈ જાય ને તોય બહુ મોટો ફેર પડે. તો આ મ્યુટેશનને કેવું મ્યુટેશન કહેવાશે? તો ભાઈ આને પણ પોઈન્ટ મ્યુટેશન કહેવાશે. તો મેં તમને પોઈન્ટ મ્યુટેશન, પોઈન્ટમાં સાયલેન્ટ છે, નોનસેન્સ મ્યુટેશન છે, પોઈન્ટ મ્યુટેશન છે, આ બધા મ્યુટેશન છે એ અહીંયા ચાર્ટની અંદર સમજાવ્યા. અને બધામાં તમે જોયું હોય તો એક જ વસ્તુ થઈ છે કે ન્યુક્લિયોટાઇડની જે ગોઠવણી હોય ને, ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડની જે ગોઠવણી હોય ને એમાં ફેરફાર થઈ જાય છે. એ ફેરફાર એક ન્યુક્લિયોટાઇડમાં થઈ શકે, બે ન્યુક્લિયોટાઇડમાં થઈ શકે ને એક કરતાં વધારે ન્યુક્લિયોટાઇડમાં થઈ શકે. એક ડીએનએના મોટા આખા ખંડની અંદર એ થઈ શકે, ડીએનએના મોટા ટુકડાની અંદર એ થઈ શકે, પણ મોટા ટુકડામાં જે મ્યુટેશન થાય ને એ તરત સામું દેખાઈ જાય. દેખાય ક્યું નહીં મ્યુટેશન દેખાય? પોઈન્ટ મ્યુટેશન. કેમ કે એ માત્ર ને માત્ર કેવા એક નાના એક માત્ર ન્યુક્લિયોટાઇડની અંદર થાય છે. તો પોઈન્ટ મ્યુટેશન ઝટથી દેખાય નહીં. તો એવા પોઈન્ટ મ્યુટેશન છે એ પણ ઘણી વખત મોટી જનીનિક ખામીઓ છે એ ઉત્પન્ન કરતા હોય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ, આ બધા જે હું પોઈન્ટ મ્યુટેશનની તમને વાત કરું છું એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? સિકલ સેલ એનિમિયા. પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં શું થાય? આપણે અગાઉ ભણી ગયા છીએ કે સામાન્ય જે વ્યક્તિ હોય એ સામાન્ય વ્યક્તિના આરબીસી કેવા હોય? દ્વિઅંતરગોળ આકાર હોય. અને આરબીસીની અંદર શું ભરાયેલું હોય? એચબી હિમોગ્લોબિન છે એ ભરાયેલું હોય. હવે આરબીસીની અંદર કેટલા બધા? તો ભાઈ લાખો કરોડોની સંખ્યામાં હિમોગ્લોબિનના અણુ આવેલા હોય. દરેક હિમોગ્લોબિન શેનાથી બનેલો હોય? તો દરેક હિમોગ્લોબિન છે એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાથી બનેલો હોય, મતલબ 4 એમિનો એસિડની બનેલી શૃંખલાઓથી બનેલો હોય. એમાં 2 શૃંખલા આલ્ફા શૃંખલા હોય અને 2 શૃંખલા છે એ બીટા શૃંખલા હોય. એક હિમોગ્લોબિનનો મોલેક્યુલ છે એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાથી બનેલો, એમાં 2 આલ્ફા શૃંખલા હોય અને 2 બીટા શૃંખલા હોય. અને 4 હિમના અણુ Fe, હિમના અણુ, હિમોગ્લોબિનના અણુ 4 Fe ના અણુ આવેલા હોય અને 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય જેમાં 2 આલ્ફા હોય અને 2 બીટા હોય. એમાં જે બીટા શૃંખલા બનાવતું જનીન છે જે ક્યાં આવેલું હોય? 11માં ક્રોમોઝોમ. આપણું જે 11મું દૈહિક, આપણી અંદર જે 23 જોડ રંગસૂત્રની આવેલી છે એમાં 11મી રંગસૂત્રની જે જોડી છે ને એના પર એક જીન આવેલું હોય, HBB. જીન 11મા નંબરના રંગસૂત્ર પર આવેલું હોય જીન HBB. આ HBB જીન છે એની અંદર લગભગ 1600 જેટલા ન્યુક્લિયોટાઇડ છે એ આવેલા હોય. HBB જીન છે એના બંધારણની અંદર સમથિંગ મને યાદ છે ત્યાં સુધી 1600 જેટલા ન્યુક્લિયોટાઇડ છે એ આ જનીનના બંધારણની અંદર આવેલા હોય છે. હવે એ 1600 ને સમથિંગ 1605 કે 1610 જેટલા ન્યુક્લિયોટાઇડ છે, પણ 1600 સમથિંગ જેટલા ન્યુક્લિયોટાઇડ છે એ એક જનીનના બંધારણની અંદર આવેલા છે. અને આ જનીન છે એ એક એમિનો એસિડની શૃંખલા બનાવે છે. કઈ શૃંખલા બનાવે છે? એમિનો એસિડની બીટા શૃંખલા બનાવે છે. સોરી, એમિનો એસિડની નહીં હો, જે હિમોગ્લોબિન પ્રોટીન છે એ હિમોગ્લોબિન પ્રોટીનની જે બીટા શૃંખલા છે ને એ બીટા શૃંખલા બનાવવાનું કામ કોનું છે? આ જીનનું, HBB જીનનું, જે ક્યાં આવેલું છે? 11મા નંબરના રંગસૂત્ર પર. અને આ જે પ્રોટીનની શૃંખલા છે, બીટા શૃંખલા છે, એ લગભગ 535 જેટલા એમિનો એસિડથી બનેલી છે. આ જે બીટા શૃંખલા છે એ કેટલા એમિનો એસિડથી બને છે? આ બધી એક્સક્લુઝિવ માહિતી છે. આ એનસીઆરટીમાં ક્યાંય નથી, પણ આ પ્રશ્ન પૂછાય છે. આવા પ્રશ્ન પૂછાય છે એટલે ઇમ્પોર્ટન્ટ છે એટલે માહિતી આપું છું કે જે જનીન છે હિમોગ્લોબિનની બીટા શૃંખલા બનાવવા માટેનું 11મા નંબરના રંગસૂત્ર પર છે. જનીનનું નામ HBB છે. એ બીટા શૃંખલા બનાવે છે. જનીનના બંધારણની અંદર 1605 જેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. અને આ જનીન છે એ જે એમિનો એસિડની શૃંખલા બનાવે એમાં 535 જેટલા એમિનો એસિડ આવેલા હશે. આ જે શૃંખલા સામાન્ય બનવી જોઈએ એ સામાન્ય શૃંખલાની અંદર, આ સામાન્ય શૃંખલાની અંદર જે 6થા નંબરનું આ બીટા શૃંખલા કે જેમાં 535 એમિનો એસિડ આવેલા છે, એ બીટા શૃંખલામાં 6થા નંબરનું જે એમિનો એસિડ હોય એ હોય ગ્લુટામિક એસિડ. સામાન્ય સ્થિતિમાં કયું હોય? ગ્લુટામિક એસિડ. પણ કોઈ કારણથી
પોઈન્ટ મ્યુટેશન થવાના કારણે છઠ્ઠા નંબરનું એમિનો એસિડ જે ગ્લુટામિક એસિડ બનવો જોઈએ, આ 535નો જે ક્રમ છે આખો, એમાં છઠ્ઠા નંબરનું એમિનો એસિડ ગ્લુટામિક એસિડ હોવું જોઈએ. એ ક્યુ થઈ જાય છે? તો ભાઈ એ થઈ જાય છે વેલાઇન, વેલિન અથવા વેલાઇન, વેલાઇનમાં ફેરવાઈ જાય છે. અને એક એમિનો એસિડ બદલાવાના કારણે જે સામાન્ય વ્યક્તિનો રક્તકણ જે દ્વિઅંતરગોળ હોવો જોઈએ, એ દ્વિઅંતરગોળ છે એ રક્તકણ દાંતરડા આકારનો અથવા સિકલ શેપનો થઈ જાય છે. અને એ અનિયમિતતાને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. તો સિકલ સેલ એનિમિયા આવી જનીનિક ખામી થવા માટે માત્ર ને માત્ર એક એમિનો એસિડની શૃંખલામાં એક એમિનો એસિડ, છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ જે સામાન્ય સ્થિતિમાં ગ્લુટામિક એસિડ હોવું જોઈએ, વેલાઇનથી બદલાઈ જવાના કારણે આ બધી સમસ્યા થાય છે. અને આ બધું થવાનું કારણ શું? તો ભાઈ એક પોઈન્ટ મ્યુટેશન આવ્યું ને જે ગ્લુટામિક એસિડ બનાવતો જે જનીન સંકેત હતો, એ જનીન સંકેતની અંદર એક ન્યુક્લિયોટાઇડ બદલાઈ જવાના કારણે એ જનીન સંકેત છે એ વેલાઇન એમિનો એસિડ બનાવતા જનીન સંકેતમાં ફેરવાઈ ગયો. અને એના કારણે એક સામાન્ય વ્યક્તિ છે, એ સામાન્ય વ્યક્તિ છે એ શેમાં ફેરવાઈ જશે? તો ભાઈ સિકલ સેલ એનિમિયા ધરાવતા વ્યક્તિમાં ફેરવાઈ જશે. તો આ અનિયમિતતા છે એ પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ચલો એનસીઆરટીનો ડાયાગ્રામ છે સિકલ સેલ એનિમિયા માટેનો, જોઈએ આપણે. તો ઉપર તરફ તમે ધ્યાન આપશો તો ડીએનએનો ટેમ્પલેટ શૃંખલાનો એક સંકેત આપ્યો GAG. હવે એ GAG પરથી mRNA પર કયો જનીન સંકેત બનશે? જો આ ડીએનએની બંને શૃંખલાની વાત કરી છે કે ભાઈ GAG છે ને એની સામે શું હોય? CTC હોય. ડીએનએની એક શૃંખલા છે એ GAG હોય, તો ડીએનએની બીજી શૃંખલા કઈ હોય? CTC હોય. હવે CTC પરથી જે mRNA ની અંદર જે જનીન સંકેત આવશે એ કયો આવશે? GAG આવશે. કેમ કે C સામે શું આવે? G આવે. T સામે શું આવે? A આવે. અને C સામે શું આવે? G આવે. તો આ CTC વાળી જે છે ને એ ટેમ્પલેટ તરીકે વર્તીને એના પરથી mRNA નો જે જનીન સંકેત છે એ બન્યો. અને GAG જનીન સંકેત છે એ કયું એમિનો એસિડ બનાવે છે? સામાન્ય ગ્લુટામિક એસિડ બનાવે છે. હવે આ GUG જે છે, GAG જે જનીન સંકેત છે એમાં એક વિકૃતિ આવી. શું થયું? તો ભાઈ જે સામાન્ય જનીન સંકેત હતો CAC, ડીએનએ ની અંદર તમે ધ્યાન આપજો આ બાજુની આકૃતિમાં કે જે GTG છે એની ડીએનએ ની અંદર જે GAG હતો ને એ GTG ફેરવાઈ ગયો. મતલબ A છે એ હેમાં કન્વર્ટ થઈ ગયો? Tમાં કન્વર્ટ થઈ ગયો. એના કારણે સામેની જે ટેમ્પલેટ હતી એના પર જે CTC હતું એની જગ્યાએ CAC થઈ ગયું. અને CAC છે એ ટેમ્પલેટ તરીકે વર્તી એટલે mRNAમાં જે જીનેટિક કોડોન આવ્યો એ સામાન્ય આવવો જોઈએ GAG, પણ કયો આવ્યો? GUG આવ્યો. જો એક જ ન્યુક્લિયોટાઇડ બદલાણો છે, એડેનિન છે એ યુરેસિલથી ફેરવાઈ ગયો છે. એના કારણે ગ્લુટામિક એસિડ બનવાના જગ્યાએ શું બની ગયું? વેલાઇન બની ગયું. અને એના કારણે આ વ્યક્તિ કેવો થઈ ગયો? સિકલ સેલ એનિમિયાનો પેશન્ટ થઈ ગયો. આ વ્યક્તિ સામાન્ય હતો. મતલબ એક એમિનો એસિડ બદલાવાના કારણે, એક ન્યુક્લિયોટાઇડ બદલાવાના કારણે એક સામાન્ય વ્યક્તિ છે એ આવી જનીનિક અનિયમિતતા ધારણ છે એ કરી લેતો હોય. એટલે ઘણી વખત આવા મ્યુટેશન છે એ જનીનિક અનિયમિતતાના કારણ છે એ બનતા હોય. એમાં પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? તો ભાઈ સિકલ સેલ એનિમિયા છે. એમાં છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ બીટા શૃંખલાનું છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ ગ્લુટામિક એસિડ શેમાં કન્વર્ટ થઈ જાય છે? વેલાઇનની અંદર કન્વર્ટ થઈ જાય છે. ચાલો, તો આપણને હવે પોઈન્ટ મ્યુટેશન છે એ કમ્પ્લીટલી મગજમાં બેસી ગયું હશે. હવે બીજું મ્યુટેશન મારે તમને સમજાવવાનું છે, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. અને અહીંયા મેં ખાલી જગ્યા રાખી છે. એનો મતલબ શું થાય છે? પહેલાં હું તમને એની માહિતી આપીશ. હવે જુઓ, આ એક mRNA છે. એ mRNA પર ન્યુક્લિયોટાઇડની ગોઠવણી અથવા જનીન સંકેતો આવેલા છે. A, U, G, C, C, A, G, C, C, U, C, C, A, G, U. બરાબર, આ રીતે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી આવેલી છે અથવા તો જનીન સંકેતો છે mRNA પર ગોઠવાયેલા છે. હવે આને શું કહેવાશે? આને કહેવાશે ન્યુક્લિયોટાઇડની ગોઠવણીની આખી ફ્રેમ. આ એક ફ્રેમવર્ક થયેલું છે. આ રીતની ન્યુક્લિયોટાઇડની ગોઠવણીનું ફ્રેમવર્ક થયેલું છે. બરાબર. હવે થશે શું? એને રીડિંગ ફ્રેમ તરીકે, આને રીડિંગ ફ્રેમ તરીકે પણ ઓળખવામાં. મતલબ ન્યુક્લિયોટાઇડ પર જે mRNA પર જે જનીન સંકેતોની ગોઠવણી હોય ને એને રીડિંગ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે. હવે થશે શું? તો ભાઈ આ જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે ને
એવું બને કે એકાદ બે નવા ન્યુક્લિયોટાઇડ છે ને ઉમેરાઈ જાય. ઉદાહરણ તરીકે માનો પેલો AUG છે ને એની અંદર એક ન્યુક્લિયોટાઇડ ઉમેરાઈ ગયો, G ઉમેરાઈ ગયો, અથવા બે ઉમેરાઈ ગયા, G ઉમેરાઈ ગયો, બરાબર, બે નવા ઉમેરાઈ ગયા. હવે એના કારણે શું થયું તો ભાઈ સામાન્ય સ્થિતિમાં પહેલો જનીન સંકેત કયો હતો? AUG હતો, પણ હવે પહેલો કયો થઈ ગયો? GGA થઈ ગયો. બીજો કયો થશે? UGC થઈ જાય. ત્રીજો CAG થઈ જશે. ચોથો CCU થઈ જશે. પાંચમો CCA થઈ જશે. તો આખી જે ફ્રેમ હતી ને એ ફ્રેમ બદલાઈ ગઈ, એ આખી ફ્રેમ શિફ્ટ થઈ ગઈ. તો આને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. હવે આવું ખાલી ઉમેરાવવાથી ન થાય, આવું ઘણી વખત એકાદો ન્યુક્લિયોટાઇડ છે એ બાદ થઈ જવાના કારણે થાય. માનો પેલો A હતો ને એ બાદ થઈ ગયો, એનું ડિલિશન થઈ ગયું, અથવા એ છે ને એનો લોપ થઈ ગયો, કોઈ કારણથી એ ત્યાંથી નીકળી ગયો. એટલે હવે પેલો જનીન સંકેત કયો થઈ ગયો? UGC થઈ ગયો. પેલો ખરેખર કયો હતો? AUG હતો, એની જગ્યાએ હવે કયો થઈ ગયો? પેલો UGC. હવે AUG છે એ કંઈક અલગ એમિનો એસિડ બનાવતો હતો, UGC કંઈક અલગ એમિનો એસિડ બનાવશે. એના કારણે પ્રોટીનનું બંધારણ બદલાઈ જશે અને વ્યક્તિની અંદર જનીનિક ખામી ઉત્પન્ન થઈ જશે. પણ આ પ્રકારના મ્યુટેશનમાં તમે જોયું હોય ને તો આખી જે જનીન સંકેતોની ફ્રેમ છે ને એ ફ્રેમ આખી શિફ્ટ થઈ જાય છે. કઈ રીતે શિફ્ટ થઈ તમે જોયું? પહેલો જનીન સંકેત પહેલા શું હતો? AUG, પણ એ નીકળી જવાના કારણે આખી ફ્રેમ છે ને એક ન્યુક્લિયોટાઇડ પાછળ ચાલી ગઈ. હવે જે પહેલો ન્યુક્લિયોટાઇડ હતો એ થઈ ગયો UGC, બીજો થઈ ગયો CAG, ત્રીજો થઈ ગયો CCU, ચોથો થઈ ગયો CCA, અને પાંચમો ન્યુક્લિયોટાઇડ, આના પછી જે કાંઈ ન્યુક્લિયોટાઇડ આવતો હશે એ પાંચમો થઈ જશે, બરાબર. હવે માનો એક કરતાં વધારે, એટલે બે છે એ દૂર થઈ ગયા. માનો આ U પણ નીકળી ગયો અહીંયાથી, તો હવે પાછી આખી ફ્રેમ છે એ શિફ્ટ થઈ જશે, એક ન્યુક્લિયોટાઇડ પાછળ શિફ્ટ થઈ જશે. કઈ રીતે શિફ્ટ થઈ જશે? તો હવે પહેલો જનીન સંકેત કયો હશે? GGC. બીજો જનીન સંકેત કયો હશે? AGC. ત્રીજો CUC, ચોથો CAG. આમ થઈ જશે. મતલબ એક કે બે ન્યુક્લિયોટાઇડ ઉમેરાવવાથી કે એક કે બે ન્યુક્લિયોટાઇડ છે એ દૂર થઈ જવાથી જે રીડિંગ ફ્રેમ હોય mRNA પર, એ આખી રીડિંગ ફ્રેમ છે એ કાં તો પાછળ શિફ્ટ થઈ જાય અથવા તો આગળ શિફ્ટ થઈ જતી હોય ને તો એવા મ્યુટેશનને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાશે. હવે મેં એમ કેમ કીધું કે એક કે બે ન્યુક્લિયોટાઇડ જ, ત્રણ કેમ નહીં? તો સમજો 3 ન્યુક્લિયોટાઇડ અહીંયા આગળ ઉમેરાય છે, AUG, તો એ તો એક આખો નવો જનીન સંકેત જ ઉમેરાઈ ગયો ને, એટલે પાછળની ફ્રેમ છે એ બદલાશે નહીં, પાછળની ફ્રેમ એઝ યુઝ્યુઅલ રહેશે. અથવા તો એક આખા 3 ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જાય, આ 3 ન્યુક્લિયોટાઇડ દૂર થઈ ગયા તોય પાછળની ફ્રેમ છે એ શિફ્ટ નહીં થાય, કેમ કે આખો જનીન સંકેત કાં તો દૂર થઈ ગયો ને કાં તો ઉમેરાઈ ગયો. એટલે 3 ન્યુક્લિયોટાઇડ નવા ઉમેરાય કે 3 ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જાય તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ન થાય. પણ એક અથવા બે ન્યુક્લિયોટાઇડ નવા ઉમેરાય કે એક અથવા બે ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જાય તો એના કારણે આખી ફ્રેમ, રીડિંગ ફ્રેમ છે એ શિફ્ટ થઈ જાય, તો એવા મ્યુટેશનને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. અને એના માટે NCERT એ સરસ મજાનું એક એક્ઝામ્પલ આપ્યું છે, તો હવે આપણે એના પર જઈએ. ચાલો શું કહે છે જોઈએ. તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં નીચે આપેલ વાક્ય પર ધ્યાન આપો જે નીચેના શબ્દોથી બનેલ છે, જેમાં 3 અક્ષર આનુવંશિક સંકેતની જેમ જ જોવા મળે છે. મતલબ દરેક જનીન સંકેત છે એ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ છે, અને અહીંયા દરેક શબ્દ છે એ 3 આલ્ફાબેટથી બનેલ છે, 3 અક્ષરોથી બનેલ છે. તો દરેક શબ્દને તમારે શેના સાથે સરખાવવાનો છે? દરેક શબ્દને તમારે એક જનીન સંકેત સાથે સરખાવવાનો છે. તો અહીંયા આ રામ લખેલું છે એ પહેલો જનીન સંકેત છે, હેઝ લખેલું છે એ બીજો જનીન સંકેત, રેડ લખેલું છે એ ત્રીજો જનીન સંકેત, અને કેપ લખેલું છે એ ચોથો જનીન સંકેત. હવે શું થયું તો ભાઈ જો આપણે હેઝ અને રેડની વચ્ચે એક નવો અક્ષર એટલે કે બી ઉમેરીએ તો વાક્યની પુનઃ ગોઠવણી કરીએ તો વાક્ય નીચે મુજબ વાંચી શકાય. આપણે રામથી પાછળની બાજુએ નવો અક્ષર ઉમેર્યો છે એટલે એમાં કાંઈ ફેર નહીં થાય, હેઝની પાછળની બાજુ ઉમેર્યો એટલે એમાંય કાંઈ ફેર ન થયો. પણ જુઓ જ્યાંથી ઉમેર્યો ત્યાંથી જે રેડ હતું એની જગ્યાએ શું થઈ ગયું? BREDCA અને P અલગ પડી ગયો. તો અહીંયાથી પાછળની આખી ફ્રેમ છે ને એ એક અક્ષર શિફ્ટ થઈ ગઈ, પાછળની બાજુ શિફ્ટ થઈ ગઈ, તો આને આપણે ફ્રેમ શિફ્ટ કહી શકીએ. હવે માનો એકની જગ્યાએ 2 અક્ષર ઉમેરી દીધા, જો હું કીધું એવી જ રીતે આપણે 2 અક્ષરો એ જ જગ્યા પર જેમ કે B અને I ઉમેરીએ
તો નીચે મુજબ વાક્યને વાંચી શકાય. રામ એટલે પહેલો જનીન સંકેત એમનેમ રહ્યો, બીજો એમનેમ રહ્યો, પણ ત્રીજા જનીન સંકેતથી આખી જે રીડિંગ ફ્રેમ હતી ને 2 ન્યુક્લિયોટાઇડ અથવા 2 અક્ષર પાછળ જતી રહી. કેમ કે ત્રીજો જે જનીન સંકેત આવતો હતો એ હતો રેડ, પણ એની જગ્યાએ હવે ત્રીજા જનીન સંકેતનો એક જ ન્યુક્લિયોટાઇડ એટલે કે એક જ અક્ષર આર છે ને એ રહ્યો, બાકીના 2 ન્યુક્લિયોટાઇડ અથવા 2 અક્ષર છે એની પાછળ ધકેલાઈ ગયા, એટલે એ પાછળ શિફ્ટ થઈ ગયા. તો અહીંયા શું થયું? 2 ન્યુક્લિયોટાઇડ ઉમેરાવવાના કારણે આખી ફ્રેમ છે એ પાછળની બાજુએ શિફ્ટ થઈ. હવે મેં જે 3 ન્યુક્લિયોટાઇડ વાળી વાત કરી હતી ને એના પર જઈએ, આગળ વધીએ. એટલે હવે આપણે એક સાથે 3 અક્ષરોને, હવે શું કરીએ આપણે એક સાથે 3 અક્ષરોને, જો હવે આપણે એક સાથે 3 અક્ષર એટલે કે પહેલા બી ઉમેર્યો તો પછી આઈ અને ત્રીજો જી ઉમેરી દઈએ, એટલે 3 અક્ષરોને ઉમેરીએ તો વાક્ય નીચે મુજબ વચાશે. જો રામ હેઝ બિગ એટલે આખો એક નવો જનીન સંકેત ઉમેરાઈ ગયો, તો પાછળના એમનેમ રહ્યા રેડ કેપ. હવે ફ્રેમ આખી શિફ્ટ ન થઈ, એટલે ફ્રેમ શિફ્ટ ક્યારે થાય? 1 કે 2 ન્યુક્લિયોટાઇડ ઉમેરાય અથવા તો 1 કે 2 ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જાય તો જ ફ્રેમ શિફ્ટ થશે. 3 ઉમેરાય કે 3 દૂર થઈ જાય તો ફ્રેમ શિફ્ટ નહીં થાય, કેમ કે એ તો આખો જનીન સંકેત જ છે એ દૂર થઈ ગયો એમ કહી શકાશે. બરાબર. હવે જુઓ, ઉપરયુક્ત અભ્યાસને રેડ અક્ષરને એક પછી એક દૂર કરીને પુનરાવર્તિત કરવાથી આ 3 અક્ષરો વાળું વાક્ય મળશે. હવે જુઓ, પહેલું વાક્ય શું હતું? રામ હેઝ. જો આપણને ક્યાંથી રેડની અંદરથી અક્ષર દૂર કરવાનો કીધો છે, એટલે રેડની અંદરથી આર વયો ગયો, એટલે પાછળનો એક અક્ષર હતો એ રેડની અંદર, રેડના જે 2 વૈધા એની આર આવી જાય, એટલે પાછળથી એક ફ્રેમ છે એ આગળ તરફ એક ન્યુક્લિયોટાઇડ શિફ્ટ થઈ ગઈ. આ રેડની જગ્યાએ ઈડીસી થઈ ગયું અને પાછળનો એપી એમનેમ વધ્યું. હજી એક ન્યુક્લિયોટાઇડ છે એને દૂર કરી નાખ્યો, એટલે શું થયું? રામ હેઝ પછી ડીસીએ થઈ ગયું, કેમ કે વળી પાછી ફ્રેમ એક ન્યુક્લિયોટાઇડ આખી શિફ્ટ થઈ ગઈ, આગળ શિફ્ટ થઈ ગઈ, અને ત્રણેને કાઢી નાખ્યા તો રામ હેઝ કેપ. હવે કાંઈ ફેર પડશે નહીં, કેમ કે આખો ન્યુક્લિયોટાઇડ દૂર થઈ ગયો છે, એટલે ફ્રેમ શિફ્ટ થશે નહીં. બરાબર. તો ઉપરયુક્ત અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે 1 અથવા 2 બેઝના ઉમેરાવવાથી કે દૂર થવાથી, એટલે કે ઉમેરો કે દૂર થતા તે સ્થાને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. રીડિંગ ફ્રેમ શું થાય? આખી રીડિંગ ફ્રેમ છે એ કેવી થઈ જશે? શિફ્ટ થઈ જશે. આખી રીડિંગ ફ્રેમ છે એ શિફ્ટ થઈ જશે. આ 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી 1 અથવા તેના ગુણકમાં ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો કે દૂર થાય છે. એટલે 3 ઉમેરાય ને કે 3 દૂર થઈ જાય તેનાથી કંઈ ફેર ન પડે, કેમ કે કાં તો સંકેત ઉમેરાણો કાં તો સંકેત આખો દૂર થયો, એમાં ફ્રેમ છે એ શિફ્ટ થશે નહીં. હવે જેનાથી 1 અથવા તો ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા તો દૂર થઈ જશે. હવે માનો જનીન સંકેત દૂર થઈ ગયો, ફ્રેમ આખી શિફ્ટ થઈ ગઈ, તો પાછળના જેટલા જનીન સંકેતો છે એ બધા બદલાઈ જશે ને. એક અક્ષર ઉમેરાણો કે એક નીકળી ગયો ને એના કારણે એની પાછળના જેટલા જનીન સંકેતો છે ને એ બધા બદલાઈ જશે, કેમ કે બધા જનીન સંકેતમાં જે એક આગળનો અક્ષર હતો એ એના પહેલાના જનીન સંકેતમાં વયા જશે, અને એ જનીન સંકેતનો પાછળનો જનીન સંકેત હતો એનો પહેલો અક્ષર આ જનીન સંકેતમાં આવી જશે, એટલે બધા પાછળના જનીન સંકેત બદલાઈ જશે, એટલે બધા એમિનો એસિડ છે એ પણ બદલાઈ જશે. એના કારણે શું થાય? તો ભાઈ જ્યારે આ સ્થાનની આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન થશે નહીં, મતલબ જ્યાંથી અક્ષર ઉમેરાય ને એની આગળ કોઈ ફેર ન થાય, એની પાછળ બધા ફેર થશે. ને એના કારણે શું થાય? તો ભાઈ એમિનો એસિડનો આખો ક્રમ બદલાઈ જાય, એના કારણે પ્રોટીન છે એ અસરગ્રસ્ત બનશે ને વ્યક્તિને જનીનિક ખામી થતી હોય તો આવા મ્યુટેશનને કેવું મ્યુટેશન કહેવાશે? ફ્રેમ શિફ્ટ. કેમ કે અહીંયા રીડિંગ ફ્રેમ છે એ આખી શિફ્ટ થઈ જતી હતી, એટલે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેશું. જો કે આ વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ પણ કહેવાય. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન થવું એટલે ઉમેરાવવા, તો ફ્રેમ શિફ્ટ થવા માટે ઉમેરાય તોય ફ્રેમ શિફ્ટ થાય, અને લોપ થવો એટલે શું? તો ભાઈ એમાંથી નીકળી જવા, તો એને લોપ વિકૃતિ કહેવાય અથવા ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન તરીકે પણ ઓળખવામાં આવશે ને ફ્રેમ શિફ્ટ મ્યુટેશનને. તો તમને પોઈન્ટ મ્યુટેશન, એના પેટા પ્રકારની અંદર સાયલેન્ટ મ્યુટેશન, નોનસેન્સ મ્યુટેશન એ બધા મેં તમને સમજાવ્યા. બીજામાં તમને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન સમજાવ્યું. તો બંને પ્રકારની વિકૃતિ જે એનસીઈઆરટીમાં આપણને આપી છે એને આપણે કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે ભણી લીધા. ત્યાર પછી આપણને આપ્યું છે ટીઆરએનએ. હવે ટીઆરએનએના સંદર્ભમાં ઘણું બધું આપણે ભણી ગયા છીએ. જે નથી ભણ્યા એવું એનસીઈઆરટીમાં આપ્યું છે એવી એક માહિતી છે કે જે હું તમને પહેલાં આપી દઉં, પછી પાછળનું જે આના સંદર્ભ ભણી ગયા છે ને એને રિવાઇઝ કરીએ આપણે.
તો એક તમને ખબર હોવી જોઈએ પ્રારંભિક ટીઆરએનએ, એક તમને ખબર હોવી જોઈએ પ્રારંભિક ટીઆરએનએ. ટીઆરએનએ ઘણા બધા હશે પણ પ્રારંભિક ટીઆરએનએ એક જ હશે. કયો ટીઆરએનએ હશે જેને પ્રારંભિક કહેવાય? તો એવો ટીઆરએનએ કે જેની પ્રતિસંકેત લૂપ એટલે કે એન્ટીકોડોન લૂપ પર, ધ્યાન આપજો, એવો ટીઆરએનએ કે જેની એન્ટીકોડોન લૂપ પર એયુજી જનીન સંકેત માટેના પ્રતિસંકેત હોય, એટલે કે એવો ટીઆરએનએ જેની પ્રતિસંકેત લૂપ પર યુએસી સંકેત આવેલો હોય. અહીંયા જે ટીઆરએનએ હશે, આ જે ટીઆરએનએ હશે જેની પ્રતિસંકેત લૂપ પર યુએસી પ્રતિસંકેત આવેલો હશે, જે કોનો પ્રતિસંકેત છે? એયુજીનો. અને એયુજી છે એ કેવો પ્રારંભિક જનીન સંકેત છે. તો એના સામેનો પ્રારંભિક જનીન સંકેત કે જે મિથિયોનિન માટેનું સંકેતન કરે છે એની સામેનો પ્રતિસંકેત ધરાવતો જે ટીઆરએનએ હશે એને પ્રારંભિક ટીઆરએનએ કહેવાશે, કેમ કે ઈ ટીઆરએનએ પર જે એમિનો એસિડ જોડાયેલું છે એ કયું હશે? મિથિયોનિન. એટલે કે પ્રારંભિક ટીઆરએનએ પર એમિનો એસિડ કયું જોડાયેલું હશે? હંમેશા મિથિયોનિન. અને પ્રારંભિક ટીઆરએનએની પ્રતિસંકેત લૂપ પર કયા ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હશે? યુએસી. તો એવો ટીઆરએનએ છે એ હંમેશા પ્રારંભિક ટીઆરએનએ હશે. અને કોઈ પણ એમિનો એસિડની શૃંખલા બનવાની શરૂ થશે તો એમાં જે પહેલો ટીઆરએનએ આવશે ને એ આ જ ટીઆરએનએ હશે કે જેની પ્રતિસંકેત લૂપ પર યુએસી સંકેત આવેલો હોય, એટલે એને પ્રારંભિક ટીઆરએનએ કહેવાય છે. તો આ માહિતી એક યાદ રાખવાની છે આપણે. બાકીની ટીઆરએનએ વિશેની માહિતી, તો ટીઆરએનએ છે એને આપણે ટ્રાન્સફર આરએનએ કહીએ છીએ. કારણ એના માટેનું એવું છે કે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા વખતે કોષના કોષરસમાં જે એમિનો એસિડ રહેલા છે એનું સ્થળાંતરણ ક્યાં સુધી કરે છે? તો ભાઈ જે જગ્યાએ એમિનો એસિડ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે ત્યાં સુધી, એટલે એને ટ્રાન્સફર આરએનએ કહેવાય છે. એને એડેપ્ટર મોલેક્યુલ અથવા અનુકૂલક અણુ પણ કહેવાય. શું કામ? તો ભાઈ પોતાના પર પોતાના પર એમિનો એસિડને એડેપ્ટ કરે છે અથવા એની સાથે જોડાઈ જાય છે, એટલે એને એડેપ્ટર મોલેક્યુલ પણ કહેવાશે. બીજું એના બે મોડેલ વિશે વાત કરી ગયા છીએ. જેમ કે એક વૈજ્ઞાનિક હતા રોબર્ટ હોલી નામના, એણે એનું 2D મોડેલ આપ્યું હતું જેને કોલ્વરલીફ મોડેલ કહેતા હતા. એનું 3D મોડેલ કોણે આપ્યું હતું? કિમ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, જે એલ શેપ મોડેલ હતું. પણ એલ શેપ માટે એનસીઈઆરટીની અંદર કીધું છે ઊંધા એલ શેપનું, ખાલી એલ શેપ નહીં, ઊંધા એલ આકારનું ટીઆરએનએનું જે 3D મોડેલ હશે ને, ત્રિપરિમાણીય મોડેલ છે, ઊંધા એલ આકારનું ઇન્વર્ટેડ એલ શેપનું હશે. પછી તો ભાઈ દરેક ટીઆરએનએને 3 લૂપ હોય, એકને ડી લૂપ, એકને T5C લૂપ, એકને પ્રતિસંકેત લૂપ કહેવાય. તો બાકીની માહિતી છે એ આપણે એના વિશે વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ. ટીઆરએનએ છે એ કેટલા 73 થી 93 જેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલ હોય છે. દરેક એમિનો એસિડ માટે એક નિશ્ચિત ટીઆરએનએ આવેલો હોય, તો એમિનો એસિડની સંખ્યા 20 છે તો ટીઆરએનએની સંખ્યા પણ 20 આવેલી હોય છે. આ બધી માહિતી છે એના સંદર્ભ આપણે અગાઉ જોઈ ગયા છીએ. એટલે ટીઆરએનએમાં અત્યારે માત્ર આ બે માહિતી મેં તમને જે કીધી એ તમારે યાદ રાખવાની છે. બાકીનું અગાઉ જે આપણે ભણી ગયા એની અંદરથી એના સંદર્ભ યાદ રાખવાનું છે. બરાબર. ચાલો, તો ટીઆરએનએ સંદર્ભ મારે તમને એટલી માહિતી આપવાની હતી. તો આજના લેક્ચરની અંદર આટલી જ માહિતીઓ છે આપણે જોવાની હતી. એક વિકૃતિ વિશે વાત કરવાની હતી, એક આપણે ટીઆરએનએ વિશે વાત કરવાની હતી, અને જનીન સંકેતો વિશે વાત કરવાની હતી. હવે લેક્ચરના અંતમાં આપણે શું કામ કરશું? તો આપણે તમને ક્વેશ્ચન થોડાક હોમવર્કના આપશું. ચાલો હોમવર્કના ક્વેશ્ચન લખીએ. પહેલો ક્વેશ્ચન તમારો હોમવર્કનો છે, ધ્યાનથી સાંભળજો ક્વેશ્ચનને. ક્વેશ્ચન એવો છે કે જે એમઆરએનએ હશે, જે એમઆરએનએ હશે, એ એમઆરએનએની જે ટેલ હોય, એમઆરએનએની પોલી એ ટેલ, જેને આપણે પોલી એડેનાઇલિક ટેલ કહીએ છીએ, એની પૂછ પ્રદેશ કહીએ, એ પોલી એડેનાઇલિક ટેલમાં લગભગ કેટલા એડેનિન આવેલા હોય છે? બરાબર. પોલી એડેનાઇલિક ટેલ છે, એ પોલી એડેનાઇલિક ટેલમાં ક્રમિક એડેનિન છે એ નકરા ગોઠવાયેલા હોય, તો કેટલા એડેનિન છે એ ત્યાં લગભગ આવેલા હશે, એની માહિતી આપણે તમને અગાઉના લેક્ચરમાં આપેલી છે.
આ પહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે ફેક્ટર સિગ્મા અને ફેક્ટર રો. આપણે તમને બે સમજાવેલા છે, ફેક્ટર સિગ્મા અને ફેક્ટર રો. આ બંનેનું કાર્ય શું છે? અતિ ટૂંકમાં તમારી બેયનું કાર્ય છે ની જણાવવાનું છે. ફેક્ટર સિગ્મા અને ફેક્ટર રો, આ બેયનું કાર્ય શું છે? આ તમારો બીજો હોમવર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3, ત્રીજો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો ભાઈ. ત્રીજા ક્વેશ્ચનને કે બેક્ટેરિયામાં, ધ્યાનથી સાંભળજો, બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ, બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ એક સાથે થાય છે તેનું કારણ જણાવો. બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ એક સાથે થાય છે એનું કારણ જણાવો. બેક્ટેરિયામાં એવું શું છે કે જેના કારણે એની અંદર પ્રત્યાંકન અને ભાષાંતરણ એક સાથે થાય છે? એના બે અલગ અલગ કારણો આપી શકાય. તો બેમાંથી તમે કોઈ પણ એક આપશો કે બેય આપશો તો એ આપણે તમારો જવાબ છે એ સાચો ગણીશું. બરાબર. ચલો ચોથો ક્વેશ્ચન જે તમારો છે એની વાત કરી દઈએ. તો ચોથો ક્વેશ્ચન છે mRNA-ના કેપિંગમાં કયો વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ આવેલો હોય છે? mRNA-ના કેપિંગમાં કયો વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ આવેલો હોય છે? એ ન્યુક્લિયોટાઇડનું નામ છે એ તમારે જણાવવાનું છે. તો આ તમારો ચોથો હોમવર્કનો ક્વેશ્ચન છે. તો 4 હોમવર્કના ક્વેશ્ચન મેં જે તમને આજે આપ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન બધાએ જવાબ આન્સર કોમેન્ટની અંદર કરવાનો છે. ચાલ, તો આજના લેક્ચરમાં આટલી માહિતી છે એ આપણે તમને આપવાની હતી. તો આજના લેક્ચરની અંદર આટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક. અને બધા ક્વેશ્ચનના આન્સર છે એ કોમેન્ટની અંદર કરજો.